ભોગની ચેતવણી, હે ભોગી, તું એમ ન સમજીશ કે હું આ બધા જ ભોગ ભોગવી રહ્યો છું. અરે આ ભોગ નથી, તે તો ભોગથી તો આપણે રોગનું બીજ વાવી રહ્યા છીએ. આપણે ભલે એમ માનતા હોઈએ કે આપણે ભાતના ભોજન ખાઈ રહ્યા છીએ, તે ભોજનનો સ્વાદને ભોગવીએ છીએ, પણ નક્કી સમજો કે તે સ્વાદવાળું ભોજન તો આપણને ખાઈ જશે. જેવું ખાવાનું વાવશું તેવું બીજ અમાય ઉગશે. તો હવે કેવું ખાવું ને કેવું વાવવું તેમાં આપણે બધા જ સ્વતંત્ર છીએ. માટે સમજીને ખાવું. સાચા સાધક તો ગયા જન્મનું વાવેલું આ જન્મે ખાય છે, પરંતુ કાળજી તો નવા જન્મની રાખે છે. માટે પરમાત્માનો આનંદ માટે વિચારીને સાત્વિક ખાઈને સાચા પુરુષાર્થનો સંગ્રહ થશે, તો જ આપણે ભોગથી બચશું. તો હું તમને ગીતા અધ્યાય 3 શ્લોક 37 આ પુરાવો સમજાવું છું. શ્રી કૃષ્ણ ભગવાનને જવાબ આપ્યો અર્જુનજીને કે રજોગુણથી ઉત્પાદન થનારો આ કામ જે ક્રોધ છે એ ઘણું ખાનારો અને ભોગથી કદી તૃપ્ત ન થનારો માં પાપી છે. આ સંસારમાં તેને તું માં શત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલી છે, તેમ આ કામથી માનવીનું વિવેક જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ આ નિત્યનો દુશ્મન છે. આ જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ ત્રણેય કામના આશ્રય સ્થાન કહેવાય છે. આ કામ એના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવી દે છે. હે અર્જુન, તું પ્રથમ ઇન્દ્રિયોને વશમાં રાખી અને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો નાશ કર. હે અર્જુન, તે ઇન્દ્રિયોથી મન પર છે અને મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી પર છે એ મહાન તે આત્મા છે. તે એમ આત્માને બુદ્ધિથી પર જાણીને બુદ્ધિ વડે મનને વશ કરી એ કામ દુર્જન શત્રુનો તું નાશ કર. કે સ્ત્રી પુરુષનો સંસાર સુખ ભોગવો 16 દિવસની ઋતુકાળ કહેવાય. તેમાં પહેલા 4 દિવસ જે છે રસલાના છોડી 11 ને 12 છોડી પછી ખાલી આ 16માંથી 6 બાદ કરી 10 દિવસ જ ઋતુકાળ ભોગવવાનો છે. તો શરીરમાં શક્તિ રહેશે. આ નિત્યનો કામ ભોગ તે મનુષ્યનો દુશ્મન છે, આવા ગીતા સમજાવે છે. છતાં મનુષ્યને